એનએસયુઆઈના કાર્યકરોનો પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં હંગામો। એનએસયુઆઈએ વડાપ્રધાન તથા મુખ્યમંત્રીને વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા। पालनपुर में एनएसयूआई द्वारा राइट टू एजुकेशन एक्ट मामले प्राथमिक जिला शिक्षणाधिकारी ने आक्रामक रजूआत करवामां आवी हती। साथे कचेरी में रामधून बोलाववामां आवी हती। एनएसयूआई द्वारा मोदी हाय हाय, रूपाणी हाय हाय, शंकर चौधरी हाय हाय ना नारा लगाव्या बाद आ कार्यकरो आक्रामक बन्या हता अने जिला शिक्षण कचेरीना नायब शिक्षणाधिकारीना टेबल पर બંગાળીઓ ઉછાળી હતી। आरटी नियम राइट टू एजुकेशन ये है फी नियमन बिल जो बिल पास कर अमल नहीं थतो। प्राथमिक शाला में ऑडिट नहीं थता और आ शिक्षण तंत्र बहेरू बनी गयु है, मोंघू बनी गयु है। ना पुरुषो ना मर्दों जेवी एमनी हरकतों है અને કોઈપણ પગલાં લેવામાં આવતા નથી। આજે બેફામ પ્રાઇવેટ સ્કૂલો ચાલી રહી છે। આરટી નિયમ હેઠળ સ્કૂલોની જે 25% સીટો ભરવામાં આવતી નથી, એનો નિયમો લાગુ કરવામાં આવતા નથી। એના વિરુદ્ધમાં આજે જિલ્લા એનએસયુઆઈ દ્વારા બંગડી ફેંકી, બંગડીની ભેટ આપી અને એમને અમે વિનંતી કરીએ છીએ કે જિલ્લા શિક્ષણ અધિકારી આની ઉપર હરકતમાં આવો અને ચાબુક ચલાવો। જે લોકો શિક્ષણનો વેપાર કરી રહ્યા છે, શિક્ષણનું ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, એની સામે 15 દિવસની અંદર જો કોઈપણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર જિલ્લામાં ઉગ્ર આંદોલન થશે। એની સમગ્ર જવાબદારી જિલ્લા તંત્રની, જિલ્લા શિક્ષણ અધિકારી અને આ ભ્રષ્ટ ભાજપ સરકારની રહેશે। જોકે ભારે હોબાળાના પગલે જિલ્લા પંચાયત સંકુલમાં ઉત્તેજના છવાઈ ગઈ હતી। જોકે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કોઈ લેખિત રજૂઆત કરવામાં આવી ન હોવાનું જણાવ્યું હતું। જે રજૂઆત કરવામાં આવી છે લેખિત સ્વરૂપમાં કોઈ પણ પ્રકારની રજૂઆત એમના દ્વારા આપવામાં આવેલ નથી। એમને જે પણ પ્રશ્ન છે એ બાબતે લેખિત રજૂઆત આપવા બાબતની સૂચના આપી એમને। એ બાબતે આગળની કાર્યવાહી માટે અમે વિચારણા કરીશું। આ બિલકુલ રોંગ છે, કચેરી કાર્ય પદ્ધતિનો બિલકુલ અનાદર છે। કેમેરામેન કુનાલ પરીખ સાથે કલ્પેશ મોદી, લાઈવ ગુજરાત ન્યૂઝ, પાલનપુર।